વિદ્યુત ભારો અને ક્ષેત્રો. એનામાં આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે અનંત લંબાઈના અને વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમડાવાળા સુરેખ તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલાં હું ધારી લઉં છું કે સમાન રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતો એક મારી પાસે તાર છે જેની રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા છે. હવે આ પાતળો જે સુરેખ તાર છે તે આકૃતિમાં અહીંયા દર્શાવેલો છે. હવે જો તેની ફરતે એક ગાઉસિયન પૃષ્ઠ વિચારવામાં આવે છે, તેની ફરતે ગાઉસિયન પૃષ્ઠ એટલે કે આની સપાટી કેવી થઈ જાય છે? બંધ. એટલે કે આની આજુબાજુનો ભાગ શું થઈ જાય? ઘેરાઈ જાય. તો આ તાર ફરતે આર ત્રિજ્યાનું, ધારો કે અહીં બિંદુ O હોય તો O થી P એટલે કે આર ત્રિજ્યાનું અને L લંબાઈનું એક નળાકાર પૃષ્ઠ વિચારવામાં આવે છે અને OP શું થઈ જશે? ત્રિજ્યા થઈ જાય છે. હવે આપણે આગળ જોઈએ તો સૌથી પહેલાં આકૃતિ જોઈએ છે તો L લંબાઈનો એક નળાકાર વિચારવામાં આવ્યો છે અને તેની ત્રિજ્યા કેટલી છે? R જેટલી છે. અહીંથી પણ એની ત્રિજ્યા R જેટલી હશે અને અહીંથી પણ R જેટલી હશે. હવે આપણે જે નળાકાર લીધો છે તો તેનામાં 3 ક્ષેત્રફળ જોવાય, S1, S2 અને S3. 3 ભાગ અલગ અલગ પડે છે માટે S1, S2 અને S3 છે. અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા લેમડા ગ્રેટર ધેન 0 છે માટે બહાર તરફ આવતી દિશામાં છે. લેમડા એટલે કે જે વિદ્યુત ભારની રેખીય ઘનતા છે તે લેમડા ગ્રેટર ધેન 0 છે ત્યારે બહાર તરફ આવતી દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર આપણું. અને જો આપણું લેમડા ઇઝ લેસ ધેન 0 એટલે કે ક્યુ જો માઇનસ હતો, નેગેટિવ ચાર્જ હતો તો શું આવતું? એ ત્રિજ્યાવર્તી અંદર તરફ જતી દિશામાં હોત. તો આપણે સૌથી પહેલાં જે અહીંયા જોયું તે આપણે લખી કાઢીએ કે સમાન રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા ધરાવતો એક અનંત લંબાઈનો પાતળો સુરેખ તાર આકૃતિમાં દર્શાવેલ છે. આ તારની વચ્ચે આ તારની ફરતે આપણે એક શું વિચાર્યું છે? ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું છે. આ તારની ફરતે એક ગાઉસિયન નળાકાર સપાટી વિચારીએ. આ નળાકાર ની ત્રિજ્યા કેટલી ધારી લીધી છે આપણે? R છે અને લંબાઈ કેટલી છે? L છે. હવે આ નળાકારની 3 સપાટી મળે છે તો ધારો કે નળાકારની 3 સપાટીનું ક્ષેત્રફળ અલગ અલગ 3 ભાગમાં આવ્યું એટલે S1, S2 અને S3 છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહાર તરફ જતી દિશામાં છે. જ્યારે લેમડા ગ્રેટર ધેન 0 છે ત્યારે વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં દર્શાવેલ છે. ઓકે, આટલી આપણી થિયરી થઈ ગઈ. હવે આપણે જોઈએ છે આ 3 પાર્ટ જે પડ્યા તેનામાં S1 ક્યાં બાજુ છે? ઉપર જતી દિશામાં, બરાબર. S2 ક્યાં છે? એવી રીતે તો આડી દિશામાં. અને S3 ક્યાં છે? તો નીચે તરફ. હવે વિદ્યુત ક્ષેત્રને S1 શું છે? લંબ કે સમાંતર? તો લંબ છે, બરાબર. તો સૌથી પહેલા આપણે જે ગોસનો નિયમ અથવા તો વિદ્યુત ફ્લક્સના સૂત્ર પરથી ફાઈ બરાબર શું જોઈ ગયા હતા? સદિશ E ડોટ સદિશ S જોઈ ગયા હતા. તો હવે સદિશ E ડોટ સદિશ S જે જોયું હતું આપણે
તો એના માટે આપણે કરીએ તો શું થશે એના સૂત્ર પરથી કે પહેલી સપાટી માટે સપાટી 1 માટે વિદ્યુત ફ્લક્સ કોઈ એક બિંદુ આપણે પી પણ વિચારેલું છે નળાકારની સપાટી પર, તો સપાટી 1 માટે વિદ્યુત ફ્લક્સ φ1 બરાબર શું થઈ જશે સદિશ ES1 થઈ જશે। સદિશ ES1 નો મતલબ શું થઈ જશે, સદિશની નિશાની કાઢવી હોય તો ES1 cos થીટા આવે, પરંતુ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ઈ જે છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે એ S1 સપાટીને કેવું છે લંબ છે, માટે ES1 cos 90 આવે અને cos 90 ની કિંમત કેટલી આવે મિત્રો, તો cos 90 ની કિંમત આપણે જાણીએ છીએ કેટલી આવશે 0 આવે છે બરાબર। તો આપણે અહીંયા શું મૂકીશું કે આ બંનેનો ગુણાકારમાં cos 90 ની કિંમત 0 મૂકીએ તો જવાબ 0 ગુણ્યા ES1 એટલે કેટલો આવશે જવાબ 0। તો હવે આપણે ખબર પડી ગઈ કે φ1 ની કિંમત અહીંયા આવે છે 0। હવે કઈ સપાટી માટે લઈશું આપણે, તો બીજી સપાટી માટે સેમ આવી જ રીતે લખવું પડશે કે સપાટી 2 માટે વિદ્યુત ફ્લક્સ φ2 બરાબર શું થઈ જશે સદિશ ઈ તો બધામાં સરખો આવશે ને, એક જ દિશામાં છે માટે ઈ તો બધામાં સરખો આવશે, તો શું લખીશું કે સદિશ ઈ ડોટ S2 સપાટી 2 નું ક્ષેત્રફળ કેટલું છે આપણે અહીં લખ્યું છે ને ES2 લખ્યું છે, તો સદિશ ઈ ડોટ સદિશ S2। હવે ડોટ પ્રોડક્ટ કાઢીશું, સદિશની નિશાની કાઢીશું તો શું આવશે cos થીટા, તો ES cos થીટા, અહીંયા φ1 ની કિંમત 0 આવી બરાબર। હવે બરાબર ES2 cos થીટા છે, આમાં સદિશ E અને સદિશ S2 બંનેની દિશા કેવી છે, થીટા બને તો આ બંનેની દિશા જોવાની હોય, તો આ બંનેની દિશા કેવી છે એકબીજાને સમાંતર, લંબ કે પ્રતિ સમાંતર, તો ના બંનેની દિશા સમાંતર છે। હવે જો દિશા સમાંતર હોય તો શું મૂકવાનું હોય cos 0 બરાબર, તો cos 0 ની કિંમત કેટલી થાય આપણે જોઈ ગયા છે, cos 0 એટલે 1 થાય, માટે ES2 cos 0 એટલે શું લખશો ES2 ગુણ્યા 1 કોઈને પણ 1 વડે ગુણીએ એટલે જવાબ એનો એ જ આવશે, તો φ2 ની કિંમત મળી ES2 બરાબર। હવે ES3 જોઈ લઈએ આપણે, તો ES3 સપાટી 3 માટે ES3 આવશે ને, તો 3 માટે વિદ્યુત ફ્લક્સ φ3 બરાબર શું થઈ જશે સદિશ E ડોટ સદિશ S3 થાય। ઓકે, E ડોટ S3 થાય તો આ બંને અહીંયા જોઈએ તો એક નીચે બાજુ છે એક આડું છે, એટલે કે સદિશ S3 નીચે તરફ જતી દિશામાં છે અને સદિશ E એટલે કે વિદ્યુત ક્ષેત્ર આડું છે બહાર આવતી દિશામાં, તો બંને એકબીજાને લંબ છે, કેવો ખૂણો બનાવે છે 90 ડિગ્રીનો, માટે સદિશ E ની જગ્યાએ શું લખશો ES3 cos 90 ડિગ્રી, કેમ કે એકબીજાને કેવા છે લંબ, અને લંબ હોય તો આપણે અહીંયા બતાવી દઈએ કે આ S3 અને E એકબીજાને લંબ છે, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ। હવે cos 90 ની કિંમત 0 થાય તો φ3 બરાબર આપણને શું મળી ગયું 0 મળી ગયું બરાબર। φ1 φ2 અને φ3 માંથી φ1 અને φ3 0 મળે છે। હવે આપણે તો આ આખા તારમાંથી જે પસાર થતું કુલ ફ્લક્સ છે તે શોધવાનું હોય છે બરાબર, તો આપણે કુલ ફ્લક્સ શોધવા માટે શું કરવું પડશે, કુલ ફ્લક્સ φ બરાબર φ1 વત્તા φ2 વત્તા φ3, તો આપણે એ કરીએ, આટલું રફ કરીશું આપણે। હવે આપણી પાસે કોની કિંમત છે વિદ્યુત ફ્લક્સ φ2 ની, φ1 અને φ3 તો 0 જ છે એટલે ત્રણેયનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે ES2 જેટલો આવશે। S2 એટલે શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય, તો પહેલા આપણે એટલું લખી કાઢીએ એટલે φ1 નું કામ પતી જાય, φ1 φ2 અને φ3 નું, પછી બીજું રફ કરીએ। ઓકે, હવે જો
કે મારી પાસે કુલ ફ્લક્સ શોધવાનું હશે તો કુલ ફ્લક્સ બરાબર ફાઈ બરાબર φ1 વત્તા φ2 વત્તા φ3. હવે અહીં જોવા જઈએ છે તો φ1 0 છે અને φ3 પણ 0 છે આપણી પાસે. તો φ2 કેટલા છે ES2, એટલે તમે લખી શકો કે 0 વત્તા ES2 વત્તા φ3. પરંતુ આ જે છે S2 એટલે ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ કોનું આવ્યું? આ જે ગોળાકાર સપાટી છે, નળાકાર છે એમાં ગોળાકાર સપાટી, આપણો નળાકાર છે બરાબર. આ પેન છે, આમાં આ વર્તુળાકાર ભાગ ઉપરવાળો, નીચેવાળો વર્તુળાકાર ભાગ અને એની આજુબાજુની એની વર્તુળાકાર સપાટી એટલે કે વક્રાકાર સપાટી એવું કહી શકાય. તો આપણે ક્ષેત્રફળ કોનું જોઈએ છે? ખાલી આટલું વક્રાકાર સપાટીનું. તો શું આવશે? નળાકારની વક્રાકાર સપાટીનું ક્ષેત્રફળ 2πrl. તો આપણે અહીંયા મૂકી દઈએ કે S2 બરાબર 2πrl. હવે એવો પ્રશ્ન ના થવો જોઈએ કે આ ક્યાંથી આવ્યું. આપણે કહી દીધું છે કે S2 એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે બરાબર. એટલે કે આ તમારે યાદ રાખવાનું રહેશે કે પછી પ્રશ્ન ના થાય કે આ ક્યાંથી આવ્યું, એ પ્રશ્ન ના આવવો જોઈએ. 0 પ્લસ φ3 ની જગ્યાએ 0 મૂકવાનું. તો હવે E ઇન્ટુ શું લખશો તમે? 2πrl. કેમ કે આપણને S ની કિંમત તો મળી ગઈ, તો શું લખ્યું કે E ગુણ્યા 2πrl. હવે આને સમીકરણ નંબર હું 1 આપી દઉં છું. હવે નીચેનું જે બાકીનું છે એનું આપણે હવે કામ નથી, તો એને આપણે રફ કરી દઈએ એટલે બીજું આગળનું લખાશે. ઓકે, હવે આપણે જે રેખીય વિદ્યુતભાર ઘનતા હતી એના માટે જે વિદ્યુત ભાર હતો તેનું સૂત્ર શું લખ્યું હતું કે વિદ્યુત ભાર Q બરાબર ઘનતા ગુણ્યા તેની લંબાઈ, એવું લખ્યું હતું. ઓકે, આપણે સૂત્ર ઓરિજિનલ એવું લખ્યું હતું કે લેમ્બડા બરાબર Q ના છેદમાં L. તો Q ના છેદમાં L એટલે કે આપણને Q જોઈએ તો લેમ્બડા ગુણ્યા L થાય. તો અહીંયા આપણે ધારી લઈએ ગોસના નિયમમાં એની કિંમત મૂકવાની છે બરાબર. તો ગોસના નિયમમાં કિંમત મૂકવાની થાય તો શું કરીશું કે ફાઈ બરાબર ગોસનો નિયમ, ફાઈ બરાબર Q અપોન એપ્સાઇલોન 0. Q અપોન એપ્સાઇલોન 0 છે તો આપણે Q બરાબર શું મૂકવાનું? તો Q બરાબર રેખીય ઘનતાના સૂત્ર પરથી વિદ્યુત ભારની કિંમત મૂકવાની. કેટલી આવે? લેમ્બડા L. તો Q બરાબર લેમ્બડા L અહીંયા સમીકરણમાં મૂકીએ તો શું મળે આપણને સમીકરણ? ફાઈ બરાબર લેમ્બડા L છેદમાં એપ્સાઇલોન 0. હવે આને હું સમીકરણ નંબર 2 આપી દઉં છું. ઓકે, હવે સમીકરણ 2 જે છે એની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. ઓકે, તો હવે બંને, એનો મતલબ એ થયો કે આ બંને સરખા છે તો આ બંનેને સરખાવી દઈએ. તો સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા હવે પહેલા સમીકરણમાં એની કિંમત મૂકશો તો શું મળે? લેમ્બડા L છેદમાં એપ્સાઇલોન 0 બરાબર E ગુણ્યા 2πrl. કેમ આપણે આનામાં જ મૂકી? કેમ કે આપણને E ની કિંમત શોધવાની છે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે, માટે આપણે આનામાં મૂકી બરાબર. હવે L સામસામેથી કેન્સલ થઈ જશે તો બચ્યું શું આપણી પાસે? તો 2πr ગુણ્યા E બરાબર લેમ્બડા અપોન એપ્સાઇલોન 0. શોધવાનું છે E, એટલે E ને કરતા બનાવી દઈએ, બાકી બધું છેદમાં, માટે E બરાબર લેમ્બડા અપોન 2πr એપ્સાઇલોન 0. તો હવે E બરાબર આપણને મળી જાય છે લેમ્બડા અપોન 2πr એપ્સાઇલોન 0. આ તો આપણે કયા સ્વરૂપમાં મેળવ્યું? અદિશ સ્વરૂપમાં. જો સદિશ સ્વરૂપમાં મૂકવું હોય તો આપણે એની જોડે શું મૂકી દેવું પડે? એનો એકમ સદિશ, અને તેને સદિશ સ્વરૂપે બતાવવું પડે. તો સદિશ E બરાબર શું થઈ જશે કે સદિશ
E બરાબર લેમડા અપોન 2πε0 ઇન્ટુ આર ઇન્ટુ શું કરશો એકમ સદિશ એન કેપ. આ આપણે કયા સ્વરૂપે બતાવ્યું તો સદિશ સ્વરૂપે, અને ઉપરવાળું જે છે એ અદિશ સ્વરૂપે દર્શાવેલું છે, જ્યાં એન એ તાર પરના બિંદુથી લંબ એવો એકમ સદિશ છે. આ તમારે અહીંયા લખવાનું કે એકમ સદિશ છે. એન જે છે એ તાર પર જે લંબ છે એનો એકમ સદિશ છે. જો લેમડા ધન હશે, આપણે અહીંયા લેમડા કેવો લીધો છે ધન લીધો છે, તો લેમડા ધન હશે તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળશે બહાર તરફ જતી દિશામાં, અને જો લેમડા ઋણ હશે તો વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં મળશે, એટલે કે ત્રિજ્યાવર્તી દિશામાં મળે. હવે આપણો અહીંયા જે અનંત લંબાઈ માટે રેખીય ઘનતાનું જે વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર મેળવવાનું હતું તાર માટે, એ અહીંયા કમ્પ્લીટ થયું. હવે આપણે નેક્સ્ટમાં શું જોવાનું છે, નેક્સ્ટમાં તો પૃષ્ઠ માટે જે તાર માટે લીધું હતું એની જગ્યાએ આપણે એ બધી વસ્તુ શેના માટે કરવાની છે પૃષ્ઠ માટે, એટલે કે અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે જેવી રીતે કે આપણે સમાન રીતે વિદ્યુત ભાર વિતરિત કરેલો હોય કોઈ સમતલ પર, તો તે માટે તેના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા આપણે અહીંયા જે એક આકૃતિ દોરી છે એનામાં પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા આપણને એનું સિમ્બોલ ખબર હોવી જોઈએ કે કેવી રીતે દર્શાવાય છે. તો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાને આપણે શેનાથી દર્શાવીએ છીએ તો સિગ્માથી દર્શાવવામાં આવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતલને સિગ્મા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતું અનંત વિસ્તારવાળું એક પૃષ્ઠ વિચારેલ છે. હવે આ જે પૃષ્ઠ વિચાર્યું છે એ પૃષ્ઠની આજુબાજુ એક ગાઉસિયન પૃષ્ઠ વિચારવામાં આવે છે. હવે એ જે ગાઉસિયન પૃષ્ઠ છે તેનું ક્ષેત્રફળ કેટલું છે, ધારો કે એ જેટલું છે, બરાબર. તો આપણે પહેલા આ બે પોઈન્ટ લખીએ કે આકૃતિમાં સિગ્મા પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ધરાવતું અનંત વિસ્તારવાળું પૃષ્ઠ દર્શાવ્યું છે. ઓકે, હવે આ જે પૃષ્ઠ દર્શાવ્યું છે એનામાં એક આપણે એ પૃષ્ઠને લઈને એક લંબઘન વિચારીએ છીએ, બરાબર. એ લંબઘન શેના માટે છે તો ગાઉસિયન પૃષ્ઠ તરીકે વર્તે તેના માટે. તો એક લંબઘન આકારનું ગાઉસિયન પૃષ્ઠ વિચારો જેનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે એ છે, બરાબર. હવે આપણે આ જે પૃષ્ઠ લીધું એનામાં વિદ્યુત ભાર કેવા છે ધન વિદ્યુત ભારિત વિચાર્યા છે. તો એ ધન વિદ્યુત ભારિત છે માટે જે ક્ષેત્રફળ છે એ કઈ બાજુ હશે તો બહાર જતી દિશા તરફ હશે. તો આ બાજુના પૃષ્ઠથી આ બાજુની દિશામાં હશે, એટલે કે ડાબી બાજુ તરફ જતી દિશામાં હશે, અને આ બાજુ જમણી બાજુની સપાટી પરથી જમણી બાજુ બહાર જતી દિશામાં હશે. હવે આપણે એક લંબઘન વિચાર્યું હતું. હવે એ લંબઘનના 3 પૃષ્ઠ પ્રમાણે, એક પૃષ્ઠને એક પહેલી સપાટી, આ બીજી સપાટી અને ત્રીજી સપાટી, તો એ ત્રણેય પૃષ્ઠ માટે અનુક્રમે તેમનું ક્ષેત્રફળ S1, S2 અને S3 છે, બરાબર. આ આપણે એમનું ક્ષેત્રફળ કીધું, અને તે કઈ રીતે છે તો આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતલને લંબ રૂપે જે x અક્ષ લીધી છે તેનામાં y અને z યામો આવે,
બરાબર, અને તેનો આડછેદનું ક્ષેત્રફળ એ ધારી લીધું હતું. હવે આગળ જોઈએ તો સપાટી 1 માટે ફ્લક્સ શોધીશું, સપાટી 2 માટે શોધીશું અને સપાટી 3 માટે, જે અનંત લંબાઈના તાર માટે કર્યું હતું તેવું જ સેમ આના માટે કરવાનું છે. બરાબર, તો સપાટી 1 પરનું વિદ્યુત ફ્લક્સ φ1 બરાબર સદિશ E.S1 થશે. હવે ડોટની નિશાની કાઢશો તમે તો શું મળી જશે? ES1 cos θ. હવે E અને S1 બંનેની દિશા કઈ છે એ જાતે નક્કી કરો. તો બંને એકબીજાને સમાંતર દિશામાં છે. જો સમાંતર દિશામાં હોય તો તેઓ ખૂણો કેવો બનાવે? 0 ડિગ્રીનો બનાવે. બરાબર, સમાંતર હોય તો કોઈ ખૂણો બનતો નથી, એટલે કે 0 ડિગ્રી. માટે ES1 cos 0 થશે. cos 0 ની કિંમત કેટલી મળે? 1. માટે જવાબ શું આવ્યો? φ1 બરાબર ES1 મળે છે. બરાબર, હવે S1 જે છે એ લંબઘનની સપાટી છે અને એ લંબઘનની સપાટીમાં આપણે ક્ષેત્રફળ એટલે શું ધાર્યું છે? એ ક્ષેત્રફળ ધાર્યું છે, આડછેદનું ક્ષેત્રફળ એ છે. એટલે કે અહીંયા આ વાળા આડછેદનું ક્ષેત્રફળ આપણે શું લઈશું મિત્રો? એ લેવું પડશે અને આ બાજુ આ આડછેદનું ક્ષેત્રફળ પણ એ લઈશું. તો તમારે અહીંયા લખવું હોય તો ડાયરેક્ટ જ લખી શકો કે S1 બરાબર આડછેદનું ક્ષેત્રફળ એ લીધું છે, માટે ડાયરેક્ટ આપણે અહીંયા શું લખીએ છીએ? E A. પેલામાં વક્રાકાર સપાટી હતી માટે આપણે કેટલું લીધું હતું? 2πRL. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લીધું હતું. ઓકે, હવે આગળ સપાટી 2 માટે જોઈશું. તો સપાટી 2 પરનું વિદ્યુત ફ્લક્સ φ2 બરાબર શું થઈ જશે? E.S2 થાય. હવે E.S2 થાય છે તો ડોટ પ્રોડક્ટ કાઢવા માટે ES2 cos θ. હવે જોઈએ આપણે કે E અને S બંને એકબીજાને કયા રીતે છે? સમાંતર, પ્રતિસમાંતર કે લંબ? તો E આ બાજુ જતી દિશામાં છે, S2 ઉપર બાજુ છે, એટલે કે બંને એકબીજાને લંબ છે. બંનેની વચ્ચે કેટલો ખૂણો બને છે? 90 ડિગ્રીનો ખૂણો બને છે. માટે ES2 cos θ માં E લંબ S2 છે. બંને એકબીજાને લંબ હોય ત્યારે ખૂણો 90 ડિગ્રી થશે. તો cos 90. cos 90 ની કિંમત કેટલી આવે મિત્રો? તો cos 90 ની કિંમત 0 આવશે. માટે ES2 ઓલ્સો ઇક્વલ ટુ 0. હવે સપાટી 3 માટે જોઈશું. તો સપાટી 3 પરનું વિદ્યુત ફ્લક્સ φ3 બરાબર φ2 છે. બરાબર, ફ્લક્સ φ3 બરાબર E.S3. ત્રીજી સપાટી. તો E.S3 છે તો આ બંને એકબીજાને કેવા છે? આમ જ દિશા છે, એટલે કે બંને એકબીજાથી બહાર જતી દિશામાં છે. હવે બહાર જતી દિશામાં એટલે કે બંને એકબીજાને સમાંતર છે. જો E અને S ની દિશા સમાન હોય તો ખૂણો કેવો બને? θ બરાબર 0 ડિગ્રીનો બને. જો ખૂણો 0 ડિગ્રીનો બનતો હોય તો આપણે શું લખીશું? ES3 cos θ બરાબર ES3 cos 0. S3 બરાબર પણ આપણે શું લખી શકીશું? આડછેદનું ક્ષેત્રફળ સદિશ એ લખી શકાય. માટે અહીંયા આપણે લખીશું φ3 બરાબર EA. ઓકે, આપણને φ1, φ2 અને φ3 આ ત્રણેય કિંમતો મળી ગઈ છે. તો ત્રણેય કિંમતો મળી ગઈ હોય તો હવે ત્રણેયનો શું કરીશું? કુલ ફ્લક્સ શોધવા માટે આપણે તો પૃષ્ઠ અનંત સમતલનું જે પૃષ્ઠ વિચાર્યું છે એનું કુલ ફ્લક્સ શોધવાનું છે ને, અને એ ફ્લક્સ શોધીને આપણે તેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે કુલ ફ્લક્સ શોધી લઈએ મિત્રો. ફ્લક્સની કિંમત રાખીએ, બાકી બધું આપણે રફ કરી દઈએ. ચલો, તો કુલ ફ્લક્સ φ1
ફાઈ બરાબર φ1 પ્લસ φ2 પ્લસ φ3 થશે. φ1ની કિંમત ઈએ છે, φ2ની કિંમત 0 છે અને φ3ની કિંમત ઈએ છે. તો જવાબ કેટલો આવ્યો આપણો? 2 ટાઈમ ઈ ઇન્ટુ એ, એટલે કે 2 EA જવાબ આવે છે. કુલ ફ્લક્સ ફાઈ બરાબર આપણને મળ્યું 2 EA, જેને સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે આગળની પ્રોસેસ કરવાની છે, જેવી રીતે આપણે અનંત લંબાઈવાળા માટે કર્યું હતું, અનંત લંબાઈના તાર માટે, એવી જ રીતે અનંત લંબાઈના સમતલ માટે આપણે કરવાનું છે. તો ગોઝનો નિયમનું ધ્યાનમાં લઈને કરવું પડશે. તો ગોઝનો નિયમ શું છે આપણી પાસે? ગોઝનો નિયમ ફાઈ બરાબર Q/ε0. Q/ε0 છે, તો એનામાં પણ આપણે જાણીએ કે Q/ε0 માં Qની કિંમત કઈ મૂકવી પડશે? તો જે આપણે પૃષ્ઠ ઘનતામાંથી મેળવી હતી તે વાળી, એટલે કે સિગ્મા બરાબર આપણે મેળવ્યું હતું ને, કે સિગ્મા બરાબર Q/A આવું મેળવ્યું હતું વિદ્યુતભારના છેદમાં તેનું એકમ આડછેદનું ક્ષેત્રફળ. તો સિગ્મા બરાબર Q/A મેળવ્યું હતું, એના ઉપરથી આપણે Qની કિંમત લખીશું. બરાબર. તો ગોઝના નિયમ પરથી ફાઈ બરાબર Q/ε0. હવે અહીંયા Q શું છે? તો Q બરાબર છે આપણી પાસે સિગ્મા ગુણ્યા એ. સિગ્મા છે એ પૃષ્ઠ ઘનતા, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ. કિંમત મૂકીએ તો ફાઈ બરાબર સિગ્મા એ મળી ગયું આપણને, જેને આપણે સમીકરણ નંબર 2 આપી દઈશું. હવે 1 અને 2, તો 2 ની કિંમત 1 માં મૂકી દો, નહીં તો એવું લખો કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. એકમાં મૂકતા, તમારે સરખાવતા એવું લખવું હોય તો પણ લખી શકશો. બરાબર. તો હું આની કિંમત મૂકીશ. કેમ મેં આની કિંમત મૂકી? કેમ કે આપણે તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ઈની જરૂર પડશે, તો જ શોધી શકીશું. તેથી સિગ્મા એ બરાબર 2EA મળ્યું. હવે સામસામેથી એ તો કેન્સલ થઈ જશે, એટલે બચ્યું શું આપણી પાસે? તો બચે છે આપણી પાસે ઈ બરાબર, અહીંયા ફાઈમાં આપણે સિગ્મા એ મૂક્યું, છેદમાં ε0 તો ખાઈ ગયા, તો સિગ્મા A/ε0. અહીંયા પણ સિગ્મા A/ε0 થશે ને, તેથી સિગ્મા/ε0 ઇઝ ઇક્વલ ટુ 2E. તેથી E બરાબર સિગ્મા/2ε0 મળ્યું. આ આપણને અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળે છે. આ કયા સ્વરૂપે છે? તો અદિશ સ્વરૂપે. જો સદિશ સ્વરૂપે મેળવવું હશે તો કેવી રીતે લખીશું? તો સદિશ સ્વરૂપમાં સદિશ ઈ બરાબર સિગ્મા/2ε0 અને એકમ સદિશ n. જ્યાં એકમ સદિશ n એ શું છે? તો સમતલ જે છે એ સમતલને લંબ અને સમતલથી દૂર તરફ જતો એકમ સદિશ છે. જો સિગ્મા ધન હશે, એટલે કે આપણી જે પૃષ્ઠ ઘનતા હતી તે ધન હશે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા સમતલથી દૂર જતી દિશામાં હશે. અને જો સિગ્મા ઋણ હશે, એટલે કે <0 હશે, તો એ ક્યાં હશે? અંદર તરફ આવતી દિશામાં હશે. એટલે કે તમારે બાજુમાં લખી દેવાનું કે જે હું આ 2 સેન્ટેન્સ બોલી એ બંને સેન્ટેન્સ લખવા પડશે કે એકમ સદિશ n એ સમતલને લંબ અને સમતલથી દૂર જતી દિશામાંનો એકમ સદિશ છે. જો સિગ્મા <0 હશે તો ઈ એ સમતલથી દૂર તરફ જતી દિશામાં હશે, અને જો સિગ્મા ઇઝ <0 હશે તો ઈ એ સમતલ તરફ આવતી દિશામાં હશે, એટલે કે અંદર આવતી દિશામાં તેનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. હવે અહીંયા સમતલના જો મધ્ય ભાગમાં પણ આપણે શોધવું હોય તેનું સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું, તો તેના માટે પણ આ સૂત્ર એપ્રોક્સિમેટલી તો સાચું જ છે,
બરાબર, એટલે કે એના નજીકનું મૂલ્ય જ મળે છે, માટે આના માટે પણ એ સાચું છે તેવું કહી શકાય. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે સમાન રીતે વિદ્યુતભારની પાતળી ગોળાકાર કવચ માટેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને આખું નક્કર ગોળો હોય તો તેના માટે પણ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવીશું.